મિત્રો આજે આપણે જવાનું છે જમરાળા અને અહીંથી આપણે જવું કોખરી વાવે તે જાશું આપણે આડિકા, કારણ કે આજ છે શિવરાત્રી. જો મિત્રો જો આપણે પહોંચી જઈએ છીએ રસ્તે. અહીંયા બધા જો સાયકલ વાળા ભાઈ વાટે ઊભા હતા. એનો ભાઈ છે, આ બેન કોખરી વાવે ઉતારી દેવાના છે. મિત્રો આપણે પહોંચી જઈએ કોખરી વાવે. દર્શન કરી લેજો. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી જાય છીએ જમરાળા. ના આ જો જમરાળા ગામનો ગેટ છે અને આ રહ્યું સામું એ પકડનાથનું મંદિર. તો ચાલો આપણે ના જઈએ. તો મિત્રો આ મૂર્તિ અહીંના એક મહંતની છે અને અહીં પા જો આ બધા મહંતો રહી ચૂક્યા છે અહીંયા. આ બધા જો આ છે પકડા. તો મિત્રો તમારે પણ જમરાળા ગામના ફકરનાથ મંદિરની મુલાકાત જરૂર લેવી જોઈએ, કારણ કે અહીંયા તમને શાંતિ એટલી મળશે. આ તો મિત્રો આ છે ફકડાનાથ બાપાનું બેસવાનું સ્થળ. પછી હું અને લાલજીભાઈ અમે બંને સ્વામીજીની ઈચ્છા છે જુનાગઢ ગઈ પહેલી વખત આવે છે. જુનાગઢમાં 9 તારીખ 9-10 આપણે ત્યાં બંકો ચાવિના મને ચેન પડે નહીં જી, મન મારું જાય રે. આપણે આવી જઈશું આમની વાડિયા. હવે આપણે આવી જઈશું ભાઈબંધની વાડિયા. મિત્રો આપણે થઈ જઈએ છીએ રેડી. આપણે જવાનું છે આડિકા. બધા ભાઈ પણ આવો તો ઠીક છે, હું આવડો.
આ છે હાડીકાનું હાટકેશ્વર મહાદેવ મંદિર. હા હાલો. મિત્રો અહીંયા 14 જ્યોતિર્લિંગના નામ દર્શાવેલા છે. શક્તિ દે આપણે આવી જતા હાડીકાથી ઘરે. તો આપણે મળશું પછીના બ્લોગમાં. બાય બાય અને જય ઠાકર. અને બધા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો.